અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મેનેજમેન્ટ કોર્સમાં પ્રસ્તાવિત ફી વધારા મુદ્દે એબીવીપીએ વિરોધ વ્યક્ત કરતા યુનિવર્સિટીમાં સૂત્રોચ્ચાર કર્યા। મેનેજમેન્ટના અલગ અલગ કોર્સમાં 2500 રૂપિયા ફી વધારા અંગે વિચારણા ચાલી રહી છે, પરંતુ હાલ પ્રસ્તાવિત ફી વધારા સામે વિરોધ દર્શાવ્યો હતો। ધારાનો એવું છે કે આપણે સ્ટેચ્યુટ પ્રમાણે કોઈ પણ વધારા પ્રપોઝ કરીએ તો પહેલા ઈસીમાં મૂકવાનો હોય છે અને પછી એફઆરસીમાં મોકલી દેવાના હોય છે જે કંઈ આવેદનો આવ્યા હોય। એટલે અમારા પાસે જ્યારથી બીબીએ બીસીએ કોર્सेसને બીએસ કરાયા છે ત્યારથી સંચાલકોને એવું આવેદન આવ્યા છે કે ફી વધારો જોઈએ, કારણ કે 2017માં જે કંઈ ફી નક્કી થઈ હતી ત્યારથી એટલીના એટલી જ ફી હતી અને હવે બીબીએ બીસીએ અને બીજા બધા કોર્सेस બીએસ થયા છે, એટલે કે 4 વર્ષના કોર્સ થયા છે। એ આવેદનો અમારે ઈસીમાં મૂકવા પડે, એટલે આવેદકોમાં જે કઈ રકમ હતી એ રકમ ખાલી ઈસીમાં મૂકવા આવી છે। હજી તો એફઆરસીમાં જશે, એફઆરસી જે કંઈ નક્કી કરશે એ પાછી ઈસીમાં મૂકું છું। ફી વધારો અત્યારે કોઈ થયો નથી, કોઈ અમે એવી જાહેરાતે નથી કરી, કોઈ મોનેટાઇઝે નથી કર્યો, લેકિન સ્ટુડન્ટ્સને હું ખાતરી આપું છું કે સ્ટુડન્ટ્સને સેન્ટરમાં રાખીને જ અને એને વ્યવસ્થિત શિક્ષા મળે એને પણ ધ્યાનમાં રાખીને અમે જે કંઈક ઇન્ક્રીઝ કરીશું એ અમે ધ્યાન રાખીશું। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર અને ગુજરાત યુનિવર્સિટી શાસન દ્વારા આજરોજ જે બીસીએ અને બીબીએ એટલે કે પ્રોફેશનલ કોર્સિસની અંદર જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ ના ભણી શકે એવી એક ફી વધારો કરવામાં આવ્યો હતો। 2500 જેવી ફી વધારો કરી અને 23% જેવો મોટા પ્રમાણમાં ફી વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે આ ફી વધારો ત્વરિત ધોરણે ગુજરાત યુનિવર્સિટી શાસન દ્વારા પાછો ખેંચવામાં આવે અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઈ અને વિદ્યાર્થીને પોસાય એ પ્રકારની ફી કરવામાં આવે।